ओके विद्यार्थी मित्रों, उदाहरण नंबर આપણે 5 જોઈએ। તો ઉદાહરણ નંબર 5 માં એમ કીધું કે પૃથ્વી છે એ આપણે બધાને ખ્યાલ છે કે 24 કલાકમાં એક પરિભ્રમણ શું કરે, પૂરું કરે, બરાબર। હવે આપણે પૃથ્વી ઉપરથી સૂર્યને જોવાનો છે અને એવું કીધું કે 1 ડિગ્રી શિફ્ટ થાય તો એ કેટલો સમય લાગે, બરાબર। પૃથ્વી ઉપરથી આપણે સૂર્યને જોવાનો છે અને સૂર્ય 1 ડિગ્રી જેટલો કેવો થાય, શિફ્ટ થાય તો કેટલો સમય લે। વાસ્તવમાં સૂર્ય સ્થિર છે, પૃથ્વી શું કરે છે તો કે પરિભ્રમણ કરે છે, માટે આપણે કેમ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરશે એટલે એ પ્રકારનું શિફ્ટ થશે, બરાબર। વાસ્તવમાં સૂર્ય શિફ્ટ નથી થતો, પૃથ્વી શિફ્ટ થાય, પણ પૃથ્વી ઉપરથી જોઈએ સૂર્યને તો 1 ડિગ્રી શિફ્ટ થાય તો કેટલો સમય લાગે। આપણે 24 કલાકમાં કેટલું શિફ્ટિંગ થશે, 24 કલાકમાં કેટલું શિફ્ટિંગ થાય તો કે 360 ડિગ્રીનું, તો સોરી 360 ડિગ્રી શિફ્ટ થાય તો એના માટે સમય કેટલો લાગે તો કે 24 કલાક। તો 1 ડિગ્રી શિફ્ટ થાય તો સમય કેટલો લાગે, બરાબર। સિમ્પલ ક્વેશ્ચન જ છે। તો 24 ગુણ્યા 1 ના છેદમાં કેટલા આવશે, 360। આ કલાકમાં આવશે, મિનિટમાં કરવું હોય તો ગુણ્યા કેટલા કરી નાખીએ, 60 કરી નાખીએ, તો જવાબ કેમ આવશે, મિનિટમાં આવશે આપણો। 0 0 કેન્સલ થઈ જાય, 6 6 36 અને 6 ચોક ને 24 એટલે 4 મિનિટ લાગશે, બરાબર। 4 મિનિટમાં સૂર્ય છે ને એ કેટલો 1 ડિગ્રી જેટલું શિફ્ટિંગ આવશે, બરાબર। પૃથ્વી ઉપરથી સૂર્યને જોઉં તો 1 ડિગ્રીનું શિફ્ટ આવે। આવી રીતે 24 કલાકમાં સૂર્ય 360 ડિગ્રીનું શિફ્ટિંગ થાય, બરાબર, જેથી જ આપણે દિવસ રાત પૃથ્વી ઉપર થાય છે। તો આ એક સિમ્પલ ઉદાહરણ છે। આના પછીનું આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 6। ઉદાહરણ નંબર 6 ની રકમ આપણે સ્ક્રીન ઉપર જોઈએ, બરાબર। તો ઉદાહરણ નંબર 6 માં શું કીધું તમને કે હવામાં એક બિંદુવત વસ્તુ છે અને એમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી જેનો વક્રીભવનાંક આપી દીધો n બરાબર 1.5, બરાબર, અને વક્રતા ત્રિજ્યા આપી દીધી r બરાબર 20 સેન્ટીમીટર, બરાબર। અને એ બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એ કાચ ઉપર આપાત થાય છે। તો આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ જે છે ને, ટૂંકમાં વસ્તુ અંતર u એ કેટલું છે, 100 સેન્ટીમીટર। તમને મેળવવાનું કીધું પ્રતિબિંબ કયા સ્થાને રચાશે, ધ્યાન આપજો। આકૃતિ આપણે દોરીએ, આવી એક કાચની ગોળીય સપાટી છે, અહીંયા દોરીએ આપણે, બરાબર। ગોળીય સપાટી દ્વારા આપણે વક્રીભવન ઓલરેડી ભણી ગયા। એક બિંદુવત ઉદ્ગમ છે, અહીંયા કેટલું દૂર છે તો કે 100 સેન્ટીમીટર, એટલે કે એ કયું અંતર આપી દીધું તમને, વસ્તુ અંતર, ધ્યાન આપજો। ત્યાંથી પ્રકાશ ગોળીય સપાટી ઉપર પડે, અહીંયા ખબર છે આપણે વક્રીભવન થાય, બરાબર, લંબ તરફ વળશે અને આ પ્રતિબિંબ મળશે અને એ પ્રતિબિંબ અંતર v મેળવવાનું કીધું તમને, એની r આપી દીધી ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા જે પણ હોય, બરાબર। તો આપણે ખબર જ છે, બરાબર, આનો વક્રીભવનાંક પણ આપી દીધો, n2 લઈ લઉં, એ n2 લઈ લઈએ આપણે, 12 હવા છે 1 થાય અને આ કાચનો વક્રીભવનાંક કેટલો આપી દીધો 1.5। હવે ગોળીય સપાટી દ્વારા વક્રીભવન માટે આપણે સૂત્ર ખ્યાલ જ છે, શું થાય તો કે માઇનસ કેમાંથી ક્યાં માધ્યમમાંથી ક્યાં માધ્યમમાં, તો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, એનું સૂત્ર આપણે ખ્યાલ જ છે, શું થાય તો કે -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1 ના છેદમાં શું થાય r, બરાબર। અહીં u બરાબર કેટલું થાય તો કે -100, શા માટે, કેમ કે અહીંથી આ ઋણ અક્ષ ઉપર છે એટલે સંજ્ઞા પદ્ધતિ અનુસાર આપણે કેવું લેવું પડે, આ -100 સેન્ટીમીટર, બરાબર। r બરાબર શું લેવું પડે, r આ બાજુ છે ને, વક્રતા ત્રિજ્યા આ બાજુ થાય ને, બરાબર, આ c સપોઝ છે તો r આ બાજુ થાય, બરાબર, એટલે r કેવું લેવાનું, પ્લસ કેટલું લેશો તો આપેલ જ છે 20 સેન્ટીમીટર, બરાબર। તો કિંમત બધી મૂકી દઈએ, n1 n2 ની કિંમત મૂકી દઈએ, n1 ની કિંમત કેટલી છે તો કે 1 હવા છે એટલે u કેટલું લેવું, -100 પ્લસ n2/v આપણે મેળવવાનું છે, એની સંજ્ઞા એમાં આવશે જ, જેને મેળવવાનું એની સંજ્ઞા આપણે લેવાની નથી। n2 એટલે 1.5, n1 એટલે 1, r એટલે કેટલું લેશું તો કે 20, બરાબર, 20 જ આપેલ છે ને, ઓકે ઓકે। હવે આપણે આગળ વધીએ,
આ ડાયરેક્ટ આપણે લખી નાખીએ 1.5માંથી 1 જાય તો કેટલું થાય 0.5/20 બરાબર એટલે 5/, કેટલા આવશે 200 બરાબર આ થઈ ગયા 1/100 માઇનસ માઇનસ ઉડી જશે n2/v બરાબર કેટલા આવશે 5/200 માટે n2 એટલે કિંમત આપ મૂકી જ દઈએ આપણે કેટલી છે 1.5 એટલે કેટલા થાય 3/2 બરાબર 3/2 એટલે કેટલા થાય 1.5 ઉડાડો છેદ ઉડાડવા સિમ્પલ રહી બરાબર કેટલા થાય તો કે 5/200 માઇનસ 1/100 બરાબર 200નો લસા બને એટલે 2 વડે ગુણો અને 2 વડે ભાંગો એટલે 5 - 2 કેટલા થાય 3/, કેટલા થાય 200 લસા આપણે આવડતો હશે બરાબર 3 ઉડી જાય 100 કેટલા થાય 200 એટલે 1/v બરાબર 100 આવ્યા માટે v બરાબર કેટલા થાય +100 સેન્ટીમીટર પ્લસ નિશાન એવું દર્શાવે કે પ્રતિબિંબ કઈ બાજુ રચાય જમણી બાજુ અને આપણે ફિગરમાં પણ દેખાય છે તો ફટાફટ નોટ કરો એક ગોળીય સપાટી છે બરાબર એક બાજુની બરાબર તો સૂત્ર લેતા પણ આપણે ખ્યાલ આવે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આને તમે ઉતારો હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ ઓકે ઉદાહરણ નંબર 7 શું કહી તમે સ્ક્રીન ઉપર એની રકમ જોઈ શકો એક જાદુગર છે તેના પ્રયોગમાં એક પ્રવાહી રાખેલ છે એને અને કાચનો જે લેન્સ છે 1.47નો છે અને એને અદૃશ્ય કરે છે તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે એ આપણે કહેવાનું છે શું આ પ્રવાહી પાણી હોઈ શકે તમને ક્વેશ્ચન કર્યો એક જાદુગર છે એણે XYZ કોઈ પ્રવાહી લીધું અને એમાં કાચનો એક સ્લેબ એ દાખલ કરે છે બરાબર અને એને અદૃશ્ય કરે છે બરાબર એને અદૃશ્ય કરવો હોય આ કાચ છે અને કાચનો વક્રીભવનાંક હું તમને કહી દઉં કે NG એટલે ગ્લાસ એ તમને કેટલો આપી દીધો 1.47 હવે એને ગાયબ કરવાનો છે તો આ પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ પ્રવાહી એટલે NW કહી દઉં બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ જે ગ્લાસ છે ને એના ઉપર સૂર્યપ્રકાશ પડે અને સૂર્યપ્રકાશ પડે અને જો એ ક્યાંય કેન્દ્રિત ના થાય તો એ તમને ના દેખાય કેન્દ્રિત થાય તો દેખાય તમારી આંખ ઉપર કેન્દ્રિત થાય તો દેખાવાનો જ છે એટલે કેન્દ્રિત ન થવું હોય તો એની જે કેન્દ્ર લંબાઈ અથવા તો એની જે ટૂંકમાં કેન્દ્ર લંબાઈ અથવા તો વક્રતા ત્રિજ્યા કેવી હોવી જોઈએ અનંત હોવી જોઈએ f કેવું હોવું જોઈએ અનંત હોવું જોઈએ તો ટૂંકમાં તમને એ દેખાય નહીં હવે એની f તો ખબર છે આની બરાબર આનું f 1/f બરાબર સૂત્ર ખ્યાલ જ છે આપણે બરાબર ગોળીય સપાટી છે કાચના લેન્સ છે બરાબર એક લેન્સ છે સોરી તો જ આપણે એ સૂત્ર લખી શકીએ એક લેન્સ છે કાચનો બરાબર એના ઉપર સૂર્યપ્રકાશ પડે અને જો એની કેન્દ્ર લંબાઈ કેવી હોય અનંત હોય તો એ લેન્સ આપણે કેવો દેખાય અદૃશ્ય થાય હવે લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે ખબર છે લેન્સ મેકર ફોર્મ્યુલા યાદ કરો n2 - n1 ના છેદમાં શું થાય n1 1/r1 માઇનસ શું થાય 1/r2 જે n2 એટલે કોનો વક્રીભવનાંક તો કે લેન્સનો જે આપણે કેટલો લીધો એનો સિમ્બોલ g લીધો એટલે આપણે g મૂકી દઈએ n1 એટલે 12 શું છે અહીંયા પ્રવાહી છે પ્રવાહી એટલે અહીંયા લિક્વિડ લઈ લો કેમ કે વોટર નથી એટલે શું લઈ લઈએ આપણે NL ના છેદમાં શું આવશે NL બરાબર હવે વિદ્યાર્થી મિત્રો f તમારું અનંત થવું હોય તો 1/f કેવું થવું જોઈએ 0 થવું જોઈએ 1/f કેવું થવું જોઈએ 0 તો જ f કેવું થાય અનંત થાય તો 1/f 0 થવું હોય તો શું હોવું જોઈએ તો કે આ બંને વક્રીભવનાંક કેવું હોવું જોઈએ સરખા જો NG બરાબર શું હોય NL હોય NG બરાબર શું હોય NL તો તમારું 1/f કેવું થાય 0 કેમ કે આ બે સેમ હોય તો 0 થઈ જાય તો 1/f કેવું થાય તમારું 0 અને તો તમારું f કેવું થાય અનંત તો તમારી જે આ લેન્સ છે એ કેવો થઈ જાય અદૃશ્ય બરાબર એટલે ટૂંકમાં જે પ્રવાહી છે ને એ પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ ગ્લાસ જેટલો એટલે કે કેટલો હોવો જોઈએ 1.47 હોવો જોઈએ માટે લખશો NL એટલે કે પ્રવાહી જે ભર્યું ને લિક્વિડ
એનો વક્રી પૂર્ણાંક કેટલો હોવો જોઈએ? 1.47 હોવો જોઈએ. તો એ તમારો કેવો થઈ જશે? અદૃશ્ય થઈ જશે. તો જાદુ થશે. ફિઝિક્સથી જાદુ કરી શકાય વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો આ રીતે. અને એ પ્રવાહી પાણી હોઈ શકે? એ લોકોએ ક્વેશ્ચન પૂછ્યો કે આ પ્રવાહીથી પાણી હોઈ શકે? તો પાણી ન હોય, કેમ કે પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો હોય? NW વોટર કેટલો હોય? 1.33. એટલે પ્રવાહી પાણી ન હોઈ શકે, બરાબર? ગ્લિસરીન રાખી શકો, કેમ કે ગ્લિસરીનનો વક્રી પૂર્ણાંક 1.47 થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર આપણે 8 જોઈએ, બરાબર? રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, બરાબર? ઘણી બધી MCQમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આને લગતા ક્વેશ્ચનો હોય છે, તો વ્યવસ્થિત તમે ધ્યાન આપો. એક કાચનો લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર આપી દીધી, તો લેન્સનો પાવર મેળવો. કાચનો જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કેટલી આપી? 0.5 મીટર. તો આપણે પાવર મેળવો. એક એક કરતા જઈએ આપણે ફટાફટ, બરાબર? હવે જો બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય, આ ધન છે ને કેન્દ્ર લંબાઈ, એનો મતલબ કે આ લેન્સ કયો છે? બહિગોળ. શા માટે? આપણે આગળ પણ ચર્ચા કરી ગયેલ જ છે કે લેન્સમાં કિરણો આ બાજુ ભેગા થાય કે એટલે કેન્દ્ર લંબાઈ આ બાજુ માપવાની હોય. એટલે બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હશે? ધન. જ્યારે અંતર્ગોળ લેન્સ હોય, ધ્યાન આપજો, તો એમાં કિરણો આવી રીતે છૂટા પડે, બરાબર? એટલે એને પાછળ લંબાવવા પડે. એટલે કેન્દ્ર લંબાઈ આ બાજુ મપાય, એટલે એની કેન્દ્ર લંબાઈ ઋણ x અક્ષમાં થાય. એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી થાય? ઋણ થાય. એટલે આનો પાવર આપણે ધન હોય અને આનો પાવર મેળવશો તો કેવો આવે? ઋણ. કેમ કે એની કેન્દ્ર લંબાઈ ઋણ તો પાવર પણ ઋણ, આની કેન્દ્ર લંબાઈ ધન તો પાવર પણ ધન, બરાબર? તો એ ખાસ નોટ કરજો. તો પાવર P બરાબર આપણે ખબર છે, સૂત્ર ખબર છે, 1 શું થાય? F, બરાબર? એટલે 1/f એટલે કે 1/0.5 એટલે કે કેટલું થશે? તો કે 2 ડાયોપ્ટર, બરાબર? 10/5 એટલે કેટલા આવશે? +2 ડાયોપ્ટર. અથવા તો મીટર ઇન્વર્સ લખી શકો, પણ મીટર ઇન્વર્સને આપણે શું કહીએ? ડાયોપ્ટર, બરાબર? તો આ રીતે પહેલો દાખલો આપણે આરામથી કરી શકીએ. બીજાની રકમ હું વાંચું કે બહિગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે, અને કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે 12 સેન્ટીમીટર છે. તો લેન્સના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક મેળવો. ધ્યાન આપજો. લેન્સ છે, સપોઝ આ આકૃતિ આપણે દોરીએ, ધ્યાન આપજો. આ સપાટી 1 અને આ સપાટી 2, બંનેની વક્રતા ત્રિજ્યા સરખી હોય એવું જરૂરી નથી. આની વક્રતા ત્રિજ્યા એનું કેન્દ્ર આ બાજુ હોય અને આની વક્રતા ત્રિજ્યાનું કેન્દ્ર આ બાજુ હોય. ધ્યાન આપજો, બરાબર? આ રીતે. એટલે R2 તમારો આ બાજુ હોય વક્રતા ત્રિજ્યા, R1 આ બાજુ હોય, બરાબર? એટલે તમને R1 આપી દીધું. કેટલું આપ્યું R1? તો કે 10 સેન્ટીમીટર આપ્યું. હવે પ્લસ લેશો કે માઇનસ? તો કે પ્લસ, કેમ કે આ બાજુ ધન x અક્ષ છે અને આ બાજુ શું છે? ઋણ x અક્ષ છે. ધ્યાન આપજો ખાસ. આ સપાટી 1ની વક્રતા ત્રિજ્યા આ બાજુ હોય એટલે એ કેવું થાય? +10 સેન્ટીમીટર. R2 બીજી કેટલી આપી તમને? 15 સેન્ટીમીટર, પણ એ આ બાજુ છે એટલે શું આવશે? -15 સેન્ટીમીટર, બરાબર? અને તમારી એની આ જે હવામાં છે, આ લેન્સ કેમાં છે? હવામાં. અને હવામાં એની કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી? તો કે 12 સેન્ટીમીટર. તો તમને મેળવવાનું કીધું કે આ લેન્સ છે ને એનો N2 મેળવો, એટલે લેન્સના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક મેળવો. લેન્સની બહાર હવા છે, બરાબર? ધ્યાન આપજો. હવે લેન્સ મેકર ફોર્મ્યુલાથી આરામથી મળે. લેન્સ મેકર ફોર્મ્યુલા ખબર છે આપણે કે 1/f બરાબર શું થાય? તો કે N2 - N1/N1 કૌંસમાં 1/R1 - 1/R2. ધ્યાન આપજો. ફટાફટ આપણે કિંમત મૂકીએ. એફની કિંમત કેટલી આપી? 12, બરાબર? +12 જ થાય, કેમ કે આ બહિગોળ જ છે. N2 એટલે મેળવવાનો છે દ્રવ્યનો. N1 એટલે 12 હવા, એટલે 12 હવાનો કેટલો? 1 હોય છેદમાં 1. 1/R1 કેટલું છે? તો કે R1 આપેલ છે 10. R2 કેટલું આપેલ છે? તો કે -15. તો 1/12 બરાબર N2 - 1 1/10 વત્તા 1/15, બરાબર? આપણે ફટાફટ લસા લઈએ. 1/12 બરાબર
N2 - 1 10 + 15 + 10 કેટલા થાય અથવા તો 25 છેદમાં કેટલા આવશે 150 લસા આપણે લઈ લીધો બરાબર એટલે N2 - 1 બરાબર N2 - 1 બરાબર કેટલા થાય 150 આ બાજુ આવશે ને છેદમાં કેટલા આવશે તો કે 25 × 12 છેદ આપણે ઉડાડીએ તો કે છેદ ઉડાડ્યો તો 5 × 3 = 15 એટલે કે 30 × 5 એટલે 150 25 25 25 બરાબર આ 5 5 તમારા ઉડી ગયા ઓકે હવે આગળ તો કે 6 × 5 = 30 તો આ 5 ઉડી ગયા બરાબર અને 6/12 એટલે 1/2 એટલે કેટલો આવશે 0.5 બરાબર 6 × 12 એટલે 0.5 આવશે બરાબર 1/2 એટલે માટે N2 બરાબર આ 1 ઓલી બાદ જાય એટલે 1 + 0.5 એટલે કેટલા આવશે 1.5 અને આમ પણ ખ્યાલ છે કાચનો જે વક્રી પૂર્ણાંક હોય 1.5 ની આસપાસ હોય જે કાચનો લેન્સ છે બરાબર તો આપણે કાચના દ્રવ્ય લેન્સના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક આ રીતે આરામથી મળે શું કર્યું આપણે તો કે તમને એક બાજુની વક્રતા ત્રિજ્યા આપી દીધી બીજી બાજુની આપી દીધી સંજ્ઞા લેવાની પહેલાં તો હવામાં એની આપી દીધી દ્રવ્યનો વક્રી પૂર્ણાંક મેળવવાનો આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા ખબર છે 1/f = N2 - N1 N1 બરાબર ફટાફટ આ N2 એટલે દ્રવ્યનો વક્રી પૂર્ણાંક છે N1 એટલે જે બહાર હોય બહાર શું છે હવા છે એટલે હવાનો કેટલો એક હોય છેદમાં આપણે 1 આની કિંમત 12 આપી દીધી આપણે 1/10 માઇનસ આની કિંમત ખબર છે -15 છે લસા લીધો આપણે અહીંથી તો પછી ગાણિતિક છે બરાબર તો આ રીતે આરામથી બીજો પણ તમે કરી શકો બરાબર ફટાફટ લખી લ્યો પછી આપણે રફ કરી નાખીએ ને આ N2 છે એ હવે આપણે મળેલું છે યાદ રાખજો 1.5 હવે ત્રીજો ક્વેશ્ચન છે બરાબર ત્રીજો ક્વેશ્ચન ધ્યાનથી જો ત્રીજા ક્વેશ્ચનમાં શું આપ્યું તમને કે એક બહિગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર ત્રીજો ક્વેશ્ચન હવામાં કેટલી છે એફ એર કહી દઈએ અત્યારે આપણે હવા છે એટલે એર કહી દઈએ એર એટલે હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે જો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે તો આપણે પાણીમાં કેન્દ્ર લંબાઈ મેળવવાની છે વોટર કેમ કે હવામાં લેન્સ પડ્યો હોય તો પણ કેન્દ્ર લંબાઈ અલગ થાય પાણીમાં પડ્યો હોય તો પણ અલગ થાય એ આપણે ઓલરેડી થિયરીમાં ભણી ગયા છે અને અહીંયા પણ તમને સમજાશે એટલું કંઈ અઘરું છે નહીં અહીંયા તમને થોડી ડિટેલ આપી દીધી કે હવા પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો છે 1.33 બરાબર એટલે પાણીનો જે વક્રી પૂર્ણાંક છે હવાની સાપેક્ષ એ કેટલો છે 1.33 કાચનો વક્રી પૂર્ણાંક પણ આપી દીધો જી કહી દઈએ અત્યારે જી એટલે ગ્લાસ કાચનો વક્રી પૂર્ણાંક કેટલો છે તો કે 1.5 તમારે FW મેળવવાનું છે FW એટલે પાણીમાં કેન્દ્ર લંબાઈ લેન્સની કેમાં પાણીમાં કેન્દ્ર લંબાઈ મેળવવાની બરાબર તો આપણે બંને સૂત્રો લખીએ લેન્સ હવામાં હોય ત્યારે લેન્સ હવામાં હોય ત્યારે સૂત્ર શું થાય તો કે 1/f એર બરાબર શું થાય N2 એટલે અહીંયા શું આવશે લેન્સનો જેનો સિમ્બોલ આપણે આના માટે શું લીધો જી લીધો એટલે NG લખીએ માઇનસ બહારનો શું છે હવા એટલે શું લખીએ એન એર ના છેદમાં એન એર બરાબર ને સૂત્ર ખાલી સિમ્બોલ જ બદલા છે છેદ કૌંસમાં 1/r1 માઇનસ 1/r2 બરાબર આ રીતે તમને ઓકે થોડુંક આગળ આપણે વધીએ એર પાણીમાં કેટલો હવામાં કેટલો આપી દીધું 20 આપી દીધું એટલે કિંમત મૂકી દઈએ 1/20 બરાબર NG માઇનસ 1 1/r1 માઇનસ 1/r2 આ સમીકરણ 1 કહી દઈએ આપણે ધ્યાન આપજો હવે લેન્સ પાણીમાં હોય ત્યારે સૂત્ર આપણે લખીએ લેન્સ પાણીમાં હોય એટલે પાણીમાં કેન્દ્ર લંબાઈ જેને FW કીધું વોટર બરાબર NG માઇનસ NW આવશે ને
N2 માઇનસ N1, N2 એટલે દ્રવ્યનો, N1 એટલે જે બહાર હોય, અહીં બહાર શું છે પાણી, એટલે NW લખશું, છેદમાં N1 એટલે કે NW, ખાલી સિમ્બોલ જ બદલા છે. હવે અહીંયા લેન્સ હવામાં હોય કે પાણીમાં હોય, R1 R2 તો બદલાતા નથી, બરાબર, એની ત્રિજ્યાઓ તો બદલાય નહીં પાણીમાં હોય તો, એટલે એના બદલાય. હવે આપણે આ મેળવવાનું છે. NG કેટલું આપ્યું તમને, તો કે 1.5, NW કેટલું છે તો કે 1.33, છેદમાં કેટલા આવશે 1.33, કૌંસમાં 1/R1 માઇનસ 1/R2, બરાબર. 1.5 માંથી 1.33 જાય તો કેટલા વધશે, તો કે આપણે કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. કેલ્સી 1.5 માઇનસ 1.33, 0.17, છેદમાં 0.33, એટલે ડાયરેક્ટ કરી નાખીએ આપણે 1.33, બરાબર. એટલે એ જે આવશે એ આવશે 0.12, બરાબર, 78 ને બદલે 79 આવશે, બરાબર, કેમ કે એના પછી 1 આવે, 1 પછી 9, સોરી એના પછી 1 જ આવશે એટલે 78 લઈ શકાય. કૌંસમાં 1/R1 માઇનસ શું આવશે 1/R2, બરાબર. આ સમીકરણ થઈ ગયું 2. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લ્યો તો આરામથી, સોરી આ જે છે તમને એક આપેલું છે 1.5, એટલે 1.5 માંથી 1 જાય તો કેટલા વધશે 0.5, બરાબર, આરામથી સમજી શકો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 ભાંગ્યા શું લઈએ આપણે 2 લેતા, એટલે તમે શું કરો 1/20 ભાંગ્યા 1/FW, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો 1/R1 આ તો ઉડી જ જવાનું છે એટલે આપણે લખતા નથી ડાયરેક્ટ, બરાબર, ડાયરેક્ટ આ જ લખીએ 0.5 ભાંગ્યા 0.1278, બરાબર. આ છેદનો છેદ ક્યાં હોય જાય, અંશમાં હોય જાય, એટલે FW ના છેદમાં 20, બરાબર. આનું આપણે કરીએ ફટાફટ. ગણતરી કરીએ ફટાફટ. કેલ્સીનો હું થોડોક ઉપયોગ કરું, બરાબર. 0.5 ભાંગ્યા 0.1278, બરાબર આવશે 3.91 ગુણ્યા 20 કરી નાખીએ આપણે, બરાબર. ગુણ્યા શું કરી નાખીએ 20, એટલે જવાબ તમારો આવશે 78.25 સેન્ટીમીટર, બરાબર. તો આ રીતે પાણીમાં પણ કેન્દ્ર લંબાઈ મેળવી શકો, બરાબર. તો આપણે હવામાં આપી દીધી એટલે હવાનું સૂત્ર લખ્યું, પછી પાણીમાં સૂત્ર લખ્યું, બંનેનો ગુણોત્તર આપી દીધો કરી લઈએ, બરાબર. પાણીમાં આપણે આરામથી આ રીતે મળી જાય, બરાબર. તો હવામાં કેન્દ્ર લંબાઈ કરતાં તમે જોયું કે પાણીમાં જે એની કેન્દ્ર લંબાઈ છે એ શું થઈ ગઈ, તો કે ઘટી કે વધી, હવામાં કેટલી હતી આપણી 20 હતી, પાણીમાં કેટલી થઈ ગઈ 78, એટલે કેન્દ્ર લંબાઈમાં શું થયો વધારો, બરાબર, કેમ કે એનમાં ઘટાડો થયો, બરાબર. અહીંયા ઓકે. તો હવે લાસ્ટ આપણું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 9. ફટાફટ જોઈએ, આને તમે ફટાફટ લખી લ્યો, એકદમ ઇઝી છે અને આવા ક્વેશ્ચન ઘણા પૂછાતા હોય. તો હવે ઉદાહરણ નંબર જોઈએ 9, છેલ્લું ઉદાહરણ છે આપણું. તમને આકૃતિ આપી દીધી, તમે સ્ક્રીન ઉપર એ આકૃતિ જોઈ શકો, બરાબર. આકૃતિ હું પહેલાં ડ્રો કરી લઉં, અને એ આકૃતિમાં કીધું કે પ્રતિબિંબનું સ્થાન મેળવો. 3 લેન્સ આપેલા છે, બરાબર. એક આવી રીતે બહિગોળ લેન્સ આપેલો છે,
એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. પછી એક આવી રીતે અંતર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ પણ 10 છે, પણ એ ખબર છે આપણે માઇનસ થાય. પછી આ બંને વચ્ચેનું અંતર પણ તમને આપી દીધું. કેટલું આપ્યું? તો કે 5 સેન્ટીમીટર. અને બીજો એક લેન્સ મૂકો અહીંયા, એની કેન્દ્ર લંબાઈ છે 30 સેન્ટીમીટર. અને આ જે અંતર છે એ આપી દીધું 10 સેન્ટીમીટર. ઓકે, તો આ થઈ ગયું એરેન્જમેન્ટ. વસ્તુ જે તમારી અહીંયા મૂકી છે, આ વસ્તુ ઓબ્જેક્ટ બરાબર, એ મૂકેલી છે 30 સેન્ટીમીટર અંતરે અહીંયાથી. બધા અંતર ઓપ્ટિકલથી જ માપવાના હોય આ રીતે, બરાબર. ઓકે, તો આ રીતનું તમને એક એરેન્જમેન્ટ આપેલ છે. આ વસ્તુ છે અહીંયા લાસ્ટ જે પ્રતિબિંબ રચાય ક્યાં રચાય કહેવાનું છે. ઓકે, તો 3 લેન્સ છે આપણે, લેન્સ L1, લેન્સ L2 અને L3, બરાબર. હવે આપણે પહેલાં તો વસ્તુ અંતર અહીંયા આપી દીધું. કેટલું? તો કે U1. કેટલું આપ્યું? આ બાજુ છે ને ડાબી બાજુ, એટલે ઋણ x અક્ષ કેટલું થાય? 30 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી? F બરાબર તો કે 10 સેન્ટીમીટર. પેલો લેન્સ છે એટલે F1 લખીએ. આપણે V1 પહેલાં મેળવી લઈએ. ચાલો, આપણે લેન્સનું સૂત્ર ખબર છે, L1 માટે લખીએ. શું થાય? -1/U1 + 1/V1 = 1/F1. 1/U1, U1 એટલે કેટલું છે? -30 + 1/V1 = 1/F કેટલું થાય? 10. એટલે આપણે 1/V1 બરાબર શું આવશે? 1/10. આ પ્લસ થઈ જાય, ઓલી બાજુ જાય તો માઇનસ. 1/30 લસા લઈ લ્યો તો 10 તેરી 30, 3માંથી 1 જાય તો 2/માં શું આવશે? 30. એટલે 1/માં કેટલું આવશે? 15. એટલે V1 કેટલું મળશે? 15 સેન્ટીમીટર. એટલે જો આ લેન્સ ના હોત તો ક્યાં રચાતા? 15 સેન્ટીમીટર, એટલે અહીંયા બરાબર 5 અને આ ટોટલ 15 છે, બરાબર. એટલે અહીંયા પ્રતિબિંબ રચાય L1નું. ધ્યાન આપજો. એ જે પ્રતિબિંબ છે આના માટે શું બની જાય? વસ્તુ. અને એનું વસ્તુ અંતર કેટલું થાય? ધ્યાન આપજો, કેમ કે આ ટોટલ 15 છે. આ V1 મળ્યું ને, કેટલું મળ્યું? 15. પણ આટલું કેટલું છે? 5 છે. એટલે આટલું કેટલું થાય? 10 સેન્ટીમીટર. એટલે જે આનું U2 બને ને એ કેટલું બને? 10 સેન્ટીમીટર બને. શા માટે? આનું જે પ્રતિબિંબ છે અહીંયા મળ્યું કેટલી? 15 સેન્ટીમીટર. એ આના માટે શું થઈ જાય? વસ્તુ. તો એનું વસ્તુ અંતર આટલું થાય ને, તો એ કેટલું થશે? 15 - 5 કેટલું થાય? 10 સેન્ટીમીટર, બરાબર. તો ફટાફટ એનું પ્રતિબિંબ ક્યાં મળે ને એ જોઈએ આપણે, બરાબર. તો હવે લખશું લેન્સ L2 માટે. શું થાય? -1/U2 + 1/V2 = 1/F2. U2 એટલે કેટલું છે અહીંયા? કઈ બાજુ છે આની? ડાબી બાજુ કે જમણી બાજુ? તો કે જમણી બાજુ. તો આ અક્ષ કેવી છે? ધન x અક્ષ. એટલે કેવું લેવાનું થાય? પ્લસ. ધ્યાન આપજો. એટલે અહીં U2 કેવું થાય? +10 સેન્ટીમીટર. ધ્યાન આપજો, નિશાનીમાં ભૂલ થવી ન જોઈએ. F2 કેટલું છે? તો કે અંતર્ગોળ છે, એટલે -10. હવે આપણે ફટાફટ V2 મેળવીએ. તો -1/10 + 1/V2 = 1/-10. એટલે 1/V2 = કેટલું થાય? તો કે ઉડી જ જાય, બરાબર. એટલે શું આવશે? 0. એટલે કે V2 બરાબર કેવું આવે? અનંત, બરાબર. V2 કેવું આવશે? તો કે અનંત. આનું જે છે ને એ પ્રતિબિંબ અનંત અંતર રચાશે. એનો મતલબ કે અહીંથી કિરણ સીધા થઈ જશે, બરાબર. હવે એનું જે પ્રતિબિંબ છે એ આના માટે કેવું થઈ જાય? વસ્તુ અંતર. આના માટે કેવું થઈ જાય? વસ્તુ અંતર. એટલે લેન્સ L3 માટે તમારું જે વસ્તુ અંતર છે એ કેવું થઈ જાય? તો કે અનંત. તો પ્રતિબિંબ આપણે મેળવીએ ડાયરેક્ટ ખબર છે અનંત અંતરથી આવતા કિરણ ક્યાં ભેગા થાય? F ઉપર. એટલે કેટલું આવશે? 30. મેળવીએ આપણે.
પ્લસ અનંત પણ લખી શકો, બરાબર, અને માઇનસ અનંત પણ લખી શકો, એમાં કોઈ ફરક પડશે નહીં. તમે એને પ્લસ અનંતમાં પણ વિચારી શકો અને માઇનસ અનંતમાં પણ વિચારી શકો, એટલે કોઈ એમાં કોઈ ફરક નથી પડતો. તો એફ આપણે મેળવીએ, સોરી વી મેળવીએ તો 1/u પ્લસ સોરી -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. યુ કેટલું છે તો કે અનંત પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 30. 1/અનંત એટલે કેટલું થાય 0, માટે 1/v બરાબર કેટલું થાય 1/30, માટે v બરાબર કેટલું થાય 30 સેન્ટીમીટર. આ પ્લસ આવ્યું એનો મતલબ એ થાય કે પ્રતિબિંબ આ બાજુ રચાણું, ત્રીજા લેન્સની કઈ બાજુ, જમણી બાજુ. કેટલા અંતરે તો કે 30 સેન્ટીમીટર અંતરે, બરાબર. તો આ રીતે તમે દાખલો ગણી શકો. હવે આકૃતિમાં જો આકૃતિ દોરવી હોય તો એ પણ આપણે દોરીએ. ધ્યાન આપો, જો પહેલી જ આકૃતિ આમાં કરવું પડે આપણે કે લેન્સ L1 છે ને, બરાબર, એનું તમારું જે V1 આવ્યું એ કેટલું આવ્યું 15 સેન્ટીમીટર, બરાબર. એટલે આ કેટલું થાય 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર હોય તો એની કેન્દ્ર લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર. એટલે મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ છે ને, આનું પ્રતિબિંબ આના ક્યાં છે મુખ્ય કેન્દ્ર ઉપર. એનો મતલબ કે કિરણો કેવાથી જાય સીધા, એટલે અહીંથી જે કિરણ આવતા હોય ને સપોઝ આ રીતે એ અહીંયા ભેગું થતું હોય, પણ એ વસ્તુ ક્યાં છે આના મુખ્ય કેન્દ્ર ઉપર, એટલે કેવું થઈ જાય તો કે આવી રીતે સીધું, બરાબર. વક્રીભવન આવી રીતે સીધું થઈ જાય. ગમે એ કિરણો લ્યો અને સીધું કિરણ અહીંયા આવે અનંત અંતરે તો એ ક્યાં ભેગું થાય એફ ઉપર, એટલે કે 30 સેન્ટીમીટર અંતરે, બરાબર. આ 30. તો આ રીતે તમે સમજી શકો. તો આ રીતે આપણે ઉદાહરણ 9 જોયા, બરાબર. કોઈ પણ ડાઉટ હોય તો આપણે બધા ઉદાહરણ પૂરા કર્યા. હવે સ્વાધ્યાયના જે દાખલા છે એ તમારી રીતે થોડી પ્રેક્ટિસ કરો. જ્યારે તમે પાછા સ્કૂલમાં આવશો ત્યારે એક એક સ્વાધ્યાયના દાખલા આપણે જોશું, એટલે મને ખ્યાલ આવે કે તમે થિયરીની વ્યવસ્થિત પ્રિપેરેશન કરી કે નહીં, બરાબર. તો સ્વાધ્યાયના દાખલા આપણે સ્કૂલમાં આવશો ત્યારે જોશું, એટલે પ્રિપેરેશન વ્યવસ્થિત કરો, બરાબર. ઓકે, થેન્ક યુ.